મિત્રો જય માતાજી. મિત્રો લોહારા ગામની ઘટનાના સંદર્ભમાં આપણે સૌએ સાથે મળી સંગઠિત થઈ આંદોલનને વેગ આપ્યો અને આ આપ સૌના સંગઠનની જ તાકાત છે, એકતાની જ તાકાત છે કે આજે સરકાર આપણી માંગો માનવા તૈયાર થઈ છે. ગઈકાલે આપણા સમાજના તમામ આગેવાનો, વડીલો સરકારશ્રીના આમંત્રણને માન આપી માનનીય અને પરમ આદરણીય આપણા સૌના શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ ગૃહમંત્રીજીને મળ્યા. તમામે તમામ રજૂઆતો કરી અને હું આભાર વ્યક્ત કરું છું ગૃહમંત્રી સાહેબનો કે અમારી માંગોને ન્યાયસંગત સન્માન આપી અને તુરંત પ્રભાવથી એક પોલીસ કર્મીને નિલંબિત કર્યું, સસ્પેન્ડ કર્યા અને અમારી તમામ માંગોને ધ્યાનમાં લઈ CID ની જાંચની ઘોષણા કરી અને વિશ્વાસ સાથે માનનીય પ્રદીપસિંહજીએ આગેવાનો અને વડીલોને સુનિશ્ચિત કરી આપ્યું કે આ ઘટનાના સંદર્ભમાં તો ન્યાય મળશે જ, પણ છેલ્લા 3 વર્ષથી જેટલા પણ કેસો નોંધવામાં આવ્યા એમની પણ જાંચ થશે અને ભવિષ્યમાં આવી ભૂલ પોલીસ પ્રશાસન દ્વારા નહીં થાય એની પણ બાહેધરી આપણા સમાજના જે ડેલિગેશન હતું એમણે માનનીય પ્રદીપસિંહ જાડેજાજીએ આપ્યું છે. તો હવે આપણા સૌની આ જીત છે. આપણી ન્યાયની જે આ લડત છે એમાં આપણે વિજયી થયા છીએ અને આ વિજય નું જે શ્રેય જાય છે એ જાય છે આપ સૌને. અમે તો નિમિત્ત માત્ર હતા, પરંતુ જે સંગઠન એકતાનું જે પ્રતીક આ કાઠી સમાજ, યુવાઓ, વડીલા, માતાઓ, બહેનોએ આપ્યું છે એની જીત છે, આપણા સૌની જીત છે. આપણે સૌએ સંગઠિત રહેવાનું છે, એક રહેવાનું છે અને ભવિષ્યમાં ક્યારે પણ જો અત્યાચાર થાય, અન્યાય થાય તો આપણે સૌએ ભેગા મળી અને અવાજ ઉઠાવવાની છે. એટલે ભાઈઓ, આપણી જે માંગો હતી એ માંગો સરકારશ્રી દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. એટલે 22 ફેબ્રુઆરી 2021ના રોજ બપોરે 3 વાગે જે SP ઓફિસ ઘેરાવનો જે આપણે કાર્યક્રમ હતો એ આપણે મોકૂફ રાખીએ છીએ, કેમ કે આપણે ક્ષત્રિયો છીએ, આપણે રાજપૂત છીએ. જો આપણી માંગોને માન સન્માન મળતું હોય અને અમને ન્યાય મળતો હોય તો આપણે હંમેશ પોઝિટિવ રહી અને નિર્ણય લેતા આવ્યા છીએ. તો હું તમામે તમામ અમરેલી જિલ્લાના મારા કાઠી સમાજના યુવા, વડીલો, માતાઓ, બહેનો અને તમામ ગુજરાતના 18 વર્ણના આગેવાનો અને લોકોને હું આભાર વ્યક્ત કરું છું, કોટી કોટી વંદન કરું છું કે આપ સૌની એકતાનો પરિચય આપણને બહુ જ કામ આવ્યું અને આજે આપણે તમામે તમામ માંગો સરકાર સમક્ષ રજૂ કરી અને
એના ઉપર સફળતા પ્રાપ્ત કરી છે. તો આવો મિત્રો, આપણે સૌ પ્રણ લઈએ કે આ એકતા, આ સંગઠનની તાકાત હજુ મજબૂત થવી જોઈએ અને ભવિષ્યમાં પણ આ કાઠી સમાજ આમ જ સંગઠિત રહે, મારો રાજપૂત સમાજ સંગઠિત રહે. અને આપ જ્યારે પણ મને હાકલ કરશો, હું ઈમાનદારીથી મારા જમીનને જીવતો રાખી અને સમાજની સેવા માટે ઉપસ્થિત રહીશ. બહુ બહુ આભાર આપ સૌનો. આ આંદોલનની આપણી જીત છે અને આ આંદોલન આપણે અહીંયા સમેટી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે જે સરકારે આપણને વચનો આપ્યા છે અને જે સરકારે આપણને આ તમામ માંગોમાં ન્યાય આપવાની ખાતરી આપી છે, એ ટૂંક સમયમાં જ પૂર્ણ કરી લેવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય સુરજ દાદા, જય મા કરણી, જય ગરવી ગુજરાત.